તો ભાઈ હર મહાદેવ, કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. અને આજે છે ઉત્તરાયણ અને આવ્યા છે અત્યારે ભાઈ નંદાભાઈ કેશોદથી ઉત્તરાયણ કરવા માટે પહેલી વાર મહાદેવ હર. અહીંયા બધાય હવારમાં ઉઠી ગયા છે. આજે વહેલા ઉઠી ગયા બધા. ત્યારે અહીંયા રસોડામાં કામકાજ થવા માંડ્યું છે. બધાય વર્ગી ગયા, બધાય વર્ગી ગયા. અહીંયા અગાસી ઉપર રહેજો, કારણ કે અહીંયા આનું જ મહત્વ છે. બરાબર? હા. અને પછી પૂજાનું ફેવરેટ ગીત વાગશે, ઇતિહાસ રચવાનો છે. રિયાસત ગીત પૂજાનું ફેવરેટ. પૂજાને સ્મિતનું સૌથી ફેવરેટ ગીત છે. મામા અત્યારે ગુડ મોર્નિંગ. મામાનું ગંજી યુનિક છે, બરાબર છે. ખાનાવાળું ગંજી છે, જોઈ લો. અહીંયા છે. પછી આ બધા ખાના જ છે, હે ને? બધાને હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ. અને આની આ બધા લોકોની પહેલી જ ઉત્તરાયણ હે ને? પહેલી ઉત્તરાયણ અમદાવાદમાં. તું આવ ને તો હું આવું. અમાર કઈ નક્કી નહોતું કે દાદાને કીધું ઈ બેને પણ લેતી આવ એમ. હા, બરાબર. રસોઈનો દુઃખ થાય એટલે અમે નો પૂગે તો તારે જાવ તો તારે તું હોય જાજે તો ભાઈ તમે આવો તો મજા આવે, તમે આવો તો મજા આવે. બાબા એવું જ હોય, બધાય ભેગા હોય તો મજા કંઈક અલગ હોય. આ જોઈ લ્યો, ત્રણે ત્રણ અત્યારે અહીંયા મસ્ત મજાનું ઘરેલી રોટલી તૈયાર કરી રહ્યા છે ત્રણે ત્રણ. તો ભાઈ અત્યારે સવારમાં અમે લોકોનું સૂર્ય જળ ચડાવાઈ ગયું છે અને અત્યારે મામાના ચિંતન પતંગ ચગાવવાનું ચાલુ થઈ ગયો છે. આજે છે ને ઘણા કોમેન્ટ કરશે કે સ્ટીલના ગ્લાસમાં ન હોય, સ્ટીલના વાલામાં, પણ આજે એવું નથી. આમ હથેળીમાં લઈને ચડાવવાનું મહત્વ છે. મોબાઈલમાં આવતું હતું એટલે મહત્વ છે. ભગવાન ભલું કરે, બરાબર છે. અને અહીંયા પતંગો ચગવાની ચાલુ થઈ ગઈ છે. કેવો માહોલ, મજા આવશે ને? બાકી મજા જ આવે ને. આમ જો તો ખરા આખું અમદાવાદ દેખાય, આખું અમદાવાદ દેખાય. આપણે સૌથી વધારે ઉપર જઈએ અહીંયા, જોઈ લે. બધી સૌથી વધારે ઉપર અહીંયા મજા આવે. ભાઈ અત્યારે અભીએ 2 દોરાથી પતંગ ચગાવવાની ચાલુ કરી, કારણ કે અભીનો ઈગો હટ થઈ ગયો. પાછી પેલી છોકરી ને એની પતંગ ક્યારની કાપે. ત્યારે અમારા ઘરમાં નવા ઘરમાં જે છે એ મંદિરમાં ભગવાનને બેસાડવાના બાકી હતા, સ્થાપના કરવાની બાકી હતી. પણ એ ને આજે તમારા આવવા પરત થવાની હતી, એટલે એટલા ટાઈમથી નહોતું થતું. સમજાતું? સમજી ગઈ પૂજા? હા, એવું જ હશે નહીં, એવું જ હોય. તમે આવવાના હતા ને ત્યારે તમારા બધા એને હાથ જ કરવાના હતા, એટલે હા કર દે ચલો. તો ભાઈ પૂજા અમારી તોરણી લઈને આવેલી છે. સાચી વાત છે. બહુ મસ્ત. પણ તોરણ બહુ જોરદાર લાવી હો. પણ પૂજા તું તો ગાઈઝ અત્યારે આખું ફેમિલી રસોડામાં છે અને બધું બનાવે છે. ઓ બા, શું બનાવો છો? ઊંધિયાના ગોટા. ઓહો, મેથીના ગોટા. ઊંધિયાનું શાક બની ગયું હે ને? ક્રીનાએ લોટ બાંધી દીધો. હેપી ચીકી. આજે 11 છે. હા, એટલે બીજું કઈ ના ખાઈ શકે. ગાઈઝ દાદા આયા છે. મોર્નિંગ નથી, ડાયરેક્ટ આફ્ટરનૂન જ થઈ ગઈ. જય મહાદેવ. હા, બસ એમ. ઘર જોરદાર છે. મજા આવે છે ભાઈ, મજા આવે છે. તો ભાઈ અત્યારે બધાય જમવા માટે બેસી ગયા છે. ને અહીંયા જે ફરાળવાળા માણસ, બરાબર છે. બાકી આ બધાય ઊંધિયાના માલિકો છે. જો અહીંયા બધા બેસી ગયા ઊંધિયું ખાવા. અહીંયા મસ્ત મજાનું ઊંધિયું છે. પછી આ છે ગાજરનો હલવો, રોટલી, પછી આ ગાજર છે, લસણિયા, અને અહીંયા છે ચેવડો. અને હા જોરદાર હો ભાઈ, જલસા તો તમારે ખરેખર ના. હા, ચલો તો ભાઈ બધાય જમી લે. માંગરોળ નો ખાદીન પાક નંદાભાઈ લેતા આવ્યા છે. ખાદીન પાક એટલે કે નારિયેળનો હલવો, તો એ લેતા આવ્યા છે. ચટણી, તીખી ચટણી, ચોળાફરી ખાવી છે? ચાલો તો. ટાઈમ જો થોડો. રોકાવું છે. આપણે ખરીદી કરવા જઈશું. રતનપુર જઈશું, રતનપુર. હે? 8-10 દિવસ રોકાવું છે. તમે ચિંતા કરો માં. મને નહીં ચિંતા. ચોક્કસ. ભાવે તમારે દાંત તો નથી? હે? દાંત તો નથી તમારે? ભૂકો કરી નાખો. ભૂકો કરીને ખાઈ જશો. હું તો પેટમાં જવાનું છે નહીં? હા પછી તો ભાઈ વાગોમાં થઈ ગયા છે એક્ઝેક્ટ 5. અને ભાઈ હવે અમે લોકો જઈ રહ્યા છે અગાસી ઉપર, જોઈને જોઈએ કે માહોલ કેવો છે ભાઈ. ભાઈ સાહેબ ગજબ. ભાઈ હવે ઉત્તરાયણ દેખાય છે અગાસી ઉપર. આટલો માહોલ છે જોરદાર. તો અત્યારે આવ્યા છે બા અને દાદા ઉપર પતંગ ચગાવવા માટે. અહીંયા જલસા કરે છે. જા રમો મારી દીકરો, રમો. બસ એમ પ્રેમથી રમો.
ભાઈ અહીંયા અમારી આખી પાર્ટી અહીંયા બેઠી છે ધામો નાખીને. હા હા ચગાવી નથી. ફોટો પાડી લે હું. હા હાથ કપાઈ જાય. બરાબર છે બરાબર છે. તો ભાઈ અહીંયા ગુલાબી ચશ્મા ચડાવી ફોટોગ્રાફી થઈ રહી છે પણ આ છપરી લાગે મમ્મી જોવાનું. અરે સાચું કા લાગે. જો અબ આ ચશ્મા હારા લાગતા હતા પેલા હારા લાગતા હતા ખાલી કમેન્ટ કરજો ભાઈ. તો અહીંયા બે મમ્મીઓ ભેગો ફોટો પડાવે છે પૂજા. કાયદેસર હો બાપુ તો લાગે જોરદાર. હે જોરદાર લાગો. હાય હાય આવી ઉત્તરાયણ ક્યારે કરી નહીં હોય જિંદગીમાં. પહેલી વાર કરી ને. કરી ક્યારે આવી ઉત્તરાયણ નક્કી કરજો. અરે બાપ રે બાપ. લાડવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ખાવા પીવાનો અને દાદા તો ટેબ્લેટ ને મોબાઈલ લઈને બેઠા છે જાણે એડિટર માસ્ટર હોય ને એની જેમ. તો ભાઈ અત્યારે વાહન દાદાના ફોટા પાડવા જઈએ છે લઈ જાય છે બરાબર. બે જણા જોઈ લો કેવા જોરદાર લાગે છે. જોરદાર લાગે છે બે જણા હો પણ બાપુ ડોન બાપુ ડોન. તો ભાઈ હા હા હાલો હાલો ફોટા ફોટા પાડીએ. નાચો 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 થોડું થોડું તમે નાચો. અરે એમાં થોડું શું હોય એન્જોય કરવાનું. હે કહેશો તમે બા ને દાદા આવી રીતે ઊભા છે તો હે જોરદાર લાગે ને. નાઈસ જોડી નાઈસ જોડી. પૂજા તું વચ્ચે ઊભી રહી જાય એમની બેની હું ફોટો પાડ દઉં તમારી બેન. હા 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 તમે ક્યાં જોયા વિદેશ વાળા. હા હા વિદેશમાંથી પતંગો ચગાવવા અહીંયા આવે એમ. શોખીન હોય ને બધા ચગાવવાના. હા શોખીન. તો પછી ભાઈ બાન દાદા પતંગ ચગાવે છે. દાદાને ખબર નથી કે પતંગ કઈ છે પણ ચગે છે. ગઈ કે લઈ લો લઈ લો લઈ લો લઈ લો લઈ લો. ગઈ ગઈ તમે કાપી નાખી ભાઈ. ગજબ હે ગજબ હે ભાઈ. ભાઈ 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 ભાઈ. તો ગાઈઝ અત્યારે પતંગ ચગતી હતી અને પૂજાએ એક વાત નોટિસ કરી કે એક તો આપણી આજુબાજુમાં ક્યાંક પણ પેલી સાપોલિયા વાળી જે પતંગ છે એવી તો એકાદી પતંગ ચગતી જ હોય બરાબર છે. તો ફાઇનલ જ છે. અમારી આજુબાજુ અમારે કેશોદમાં હોય ને તોય આજુબાજુમાં આવી ચગતી હોય. ઓલી પતંગ તો જો કેટલી મોટી છે. કજવાર મેં છે ને મારે હું ઊભી થી પતંગ આવી ગઈ મેં આમ કરવા લાગી ચગી બી ગયો. મતલબ એ ચગેલો જ હતો એ કારણ કે એ તો જે આવ્યો હોય ને હા વાત તો સાચી. તે આમ આમ કરી લીધો. અને મને યાદ છે રેડ કલર નો પતંગ હતો પ્લેન રેડ કલર. ઓ માય ગોડ. તો ભાઈ આ છે સાચી મોજ. અત્યારે જો ચીકી ખવાઈ રહી છે અહીંયા મમ્મીના હાથે બનાવેલી ને પપ્પાના હાથે બનાવેલી ચીકીનો કાર્યક્રમ અત્યારે જોરદારનો ચાલી રહ્યો છે જોર શોરથી બરાબર. આની તો પતંગ કોઈ કાપતો નથી ને તોય જો જાય કરે એટલે હું સામે વાળાને એવું લાગે કે જો જાય. તે જોયું એમ. વાહ વાય વાય. ભાઈ અમદાવાદની ઉત્તરાયણ કેવી લાગી? આજનો દિવસ તમને કેવો લાગ્યો? બહુ સરસ લાગ્યો ને. કાલે આવું જોઈએ. કાલે આપણે સવારે જ આવતા રહેવું સમજો. અમારે એવું કઈ ના હોય. હા બરાબર છે ભાઈ બરાબર છે. તો ભાઈ અત્યારે પતંગ બધાએ ચગાવી લીધી છે અને હવે ફટાકડાનો કાર્યક્રમ થશે હમણાં. અને ફટાકડા આતિશબાજી પણ જોવાની બહુ જ મજા આવશે અહીંયાથી કારણ કે ઊંચું છે ને તો બધું અહીંથી ક્લિયર દેખાશે આપણને. ઓહો ફોટોગ્રાફી તો હવે વાંચ કરાવે હો ભાઈ. હે યો 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 વાવ. આ તો ગજબ બધું. વાહ ભાઈ વાહ. અત્યારે જોરદાર ફટાકડાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. ક્રેઝી ભાઈ ક્રેઝી ક્રેઝી ક્રેઝી. હાય આ અમારી સોસાયટીમાં કોઈ ફટાકડા ફોડવા ચાલુ નથી કર્યું હજી. બાકી બધે આમ ફોડના ચાલુ કરે. ફોડવાવાળા લાગતા નથી. અહીંયા કોઈ નથી ફોડવા વાળા લાગતા. જો વા નીચે નીચે જ ફૂટે.
તો ભાઈ ક્યારના ફટાકડા જોઈ જોઈને થાકી ગયા પણ ફટાકડા ખૂટતા નથી એટલા બધા ફટાકડા ફોડ્યા તે તો ખરા પણ ખૂટતા નથી. હા એટલે કામિનીબેન શું કહેશો તમે અમદાવાદમાં આટલા વર્ષોથી રહ્યો છો પણ અહીંયા જોયા છે આટલા બધા ફટાકડા ફૂટતા નથી જોયા ને શું કહેશો તમે બોલો લે શરમાવાનું થોડી આમાં કઈ આ તો જેન્યુઅન પ્રશ્ન પૂછ્યો આપણે અમે આટલી બધા મોડા ઉઠી રહેતા જ નહીં તારે અચ્છા નીચે ઉતરી જાવ એમ 6 વાગે તો કે રસોઈ કરવાની હોય એટલે વાત સાચી છે તમારી એટલે ઉતરવું જ પડે ને ક્યાં? પણ મામા અમારી અમદાવાદમાં પહેલી ઉત્તરાયણ છે. પણ એમને સુરતમાં આવા ફટાકડા ફૂટે કે હા ફૂટે છે. પણ તમે આટલા જોયા આટલી ઊંચાઈથી નથી જોયા. અને હા. આટલી વાર રોકાતા નથી અમે લોકો. મજા આવે અહીંથી જોવાની બહુ સુપર હજી તો બંધ જ નથી થતા. એ જ વાત છે એ જ વાત કેટલા છે વાગ્યા સુધી ચાલશે ઈ ખબર નથી હા એક જ ધારો. એક ધારા એમ જો તો આ બાજુનો એરિયા તો આખો કન્ટિન્યુ ફૂટે એમ ગજબ ગજબ. ગજબ 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 અમારો ધક્કો અમદાવાદનો વસૂલ વસૂલ ભાઈ વસૂલ એક જ દિવસમાં વસૂલ હજી કાલે તો વ્યાજ કાલ તો બાકી છે તો ભાઈ અત્યારે હનુમાન ચાલીસા ગવાઈ રહી છે અત્યારે અહીંયા તો હનુમાન ચાલીસા ગાય અને પછી અમે લોકો નીચે જઈશું જય કપીસતી હુલો કૌજાગર તો ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને બહુ લેટ થઈ ગયું છે અને બધા લોકો જમવા બેસી ગયા છે તો આજનું અત્યારનું મેનુ છે અમારે પાવભાજી એ હોમ મેડ તમે જોઈ શકો છો અહીંયા બધા જમવા બેસી ગયા છે બધા લોકો પાવભાજી ખાય કેવી બની કે જો જરાક જોરદાર ચૂકે છો કુકી તો બેઠેલા કુકી ના લે કુકી ના લાઈનમાં બે કીધો લાઈનમાં કેવી બેઠી કે હાલો હવે મારે આપવાનું તું કામ કરજો હું કામ કરી દે